છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે રાજમાર્ગ પર પડેલા મોટા ખાડા પૂરવાની કામગીરીમાં તંત્રએ વેટ ઉતારી હોવાની ફરિયાદ ઉઠી છે। ક્વાડ જિલ્લાના MGVCL કચેરીથી નસવાડી તરફ જતા હાઈવે પર પૂરાયેલા ખાડાઓમાં કપચી રોડ ઉપર છૂટી પડી ગઈ છે। આ મોટી અને અણીદાર કપચીને કારણે રાહદારીઓ અને વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ભારજ નદીના ડાયવર્ઝન ધોવાઈ જવાને કારણે હાલ ભારે વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેનાથી રસ્તાઓને વધુ નુકસાન થયું છે। તંત્ર દ્વારા ગુણવત્તાયુક્ત કામ કરવામાં આવે તેવી સ્થાનિક અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। આ લોકો કોઈ ધ્યાન આલતા નહીં, સરપંચ ની આલતો તેમ ધારાસભ્ય ની આલતા, કોઈ પણ આલતા નહીં। અમે હર વખતે ટકોર કરીએ છીએ, અમારા ઘરોમાં એવો પાણી ભરાઈ જાય છે તેવો અમે કહીએ છીએ, પણ આ લોકો અમારું કોઈ સ્વીકારતા નહીં। કમટ પંચાયત સારું થયું પણ હજુ આ ખાડા ખબૂચિયા નક્કી પૂરતા નહીં, પ્લાન કરવું જોઈએ। હવે જે વરસાદની અંદર જે ખાડામાં પાણી જે ભરાયું ત્યારે નાખવામાં આવી કપચીઓ, પણ એ કપચીઓ કે દબાણ નથી કર્યું અને જે રસ્તાને લેવલ કરવો જોઈએ લેવલ નથી થયો, અને જેના કારણે અત્યારે કપચીઓ છે એ ઉછળીને રસ્તા પર જે લોકો આવર જવર કરે છે એમને પણ વાગી રહી છે, અને બાઇકવાળાને પણ કપચીના કારણે જો સ્લીપ ખાય અને પડશે અને એવી હાલત છે। આખો રસ્તો છે નસવાડી સુધીનો આખો રસ્તો એવો છે, અને એ બાજુ દેખીએ તો બોડેલી સુધીનો પણ રસ્તો એ પ્રકારનો છે આખો। વારે ઘડીએ અહીંયા છોટાઉદેપુરમાં ક્યાંક બ્રિજ બેસી જાય છે, ક્યાંક રસ્તાઓ તૂટી જાય છે, સતત અકસ્માત થતા જાય છે। તો સરકારે આ વિષયમાં ધ્યાન દે અને સારા રસ્તા બનાવવા જોઈએ અને ભ્રષ્ટાચાર બને તેટલો ઓછો થાય તો રસ્તાની જે ક્વોલિટી છે એ સારી રીતે થઈ શકે, અને ખાસ કરીને ડ્રેનેજ સિસ્ટમ જે છે એ ડ્રેનેજ સિસ્ટમ સારી રીતે થાય તો રસ્તાઓ લાંબુ ટકી શકશે। છોટાઉદેપુર જિલ્લામાં પડેલા અવિરત વરસાદના કારણે જિલ્લાના મોટા ભાગના રોડ પર ખાડાઓ પડી ગયા છે, અને તેના કારણે અવર જવર કરતા રાહદારીઓ પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। ત્યારે ગુજરાત સરકાર અને તંત્ર દ્વારા તે ખાડા પૂરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે। આ જે TV13 ની ટીમ કવાંટના ગામે આવી છે, આપ જોઈ શકો છો કવાંટથી નસવાડીને જોડતો આ સ્થાનિક રસ્તો છે, જે રસ્તા પર તંત્ર દ્વારા ખાડા પૂરવાના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પણ કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા આગળ સ્થાનિકોના કહેવા મુજબ છૂટી કપચી અને રેતી નાખવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે, અને તેના કારણે તેઓ પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। વધુ વાત કરીએ તો અત્યારે હાલ જે જેતપુર પાવીનો ભારત નદીનો બ્રિજ તૂટી જવાથી કવાંટ થઈ છોટાઉદેપુરથી કવાંટ અને કવાંટથી નસવાડી થઈને વડોદરા સુરત જવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જ્યાંથી ભારદારી વાહનો પસાર થઈ રહ્યા છે, અને હાલ આ રસ્તો વધુ ખખડધજ થતાની સાથે લોકો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। તો કંઈ ને કંઈ ગ્રામજનો અને સ્થાનિક અવર જવર કરતા લોકો જણાવી રહ્યા છે કે તેમના ટેક્સના રૂપિયા જાણે પાણીમાં જતા હોય તેવા દ્રશ્યો તેમની સામે આવી રહ્યા છે। તો જે તે ટાઈમે કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવતું હોય છે ત્યારે અધિકારીએ તે સ્થળે આવી અને તેનું નિરીક્ષણ કરવું જરૂરી છે, નહીતર આવું ખખડધજ કામ થશે અને લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડશે, અને વહેલી તકે આ રોડ સારો બને તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર।